ભરત ભિંડી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। આજે બંગાળમાં જે કઈ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે એક કાર્યક્રમ આપ્યો છે। મમતા બેનર્જીની સરકાર છે એને ત્યાં ગવર્મેન્ટ રાષ્ટ્રપતિ શાસન લાદે એવી અમારી માંગ છે। જો આ ટાઈપના અત્યાચારો ફરી પણ થશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ચૂપ નહીં રહે તો આક્રમક પગલા લેશે, ત્યાં સુધી પણ અમે જઈ શકશું। અમારી સરકારને નમ્ર અપીલ છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે। આજે અમે બંગાળની અંદર જે કઈ બી હિન્દુ ઉપર જે કઈ બી અત્યાચાર થયા છે એના વિરોધમાં અમે આવેદન પત્ર આપ્યું છે। જો આમાં માંગણી નહીં સ્વીકારે તો કઈ પગલાં લેવાય? જો આમાં માંગણી સ્વીકારાશે નહીં અથવા તો હજુ કોઈ પણ હિન્દુઓ પર અત્યાચાર થયા તો હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ચૂપ નહીં રહે અને આક્રમક પગલા લેશે। જય શ્રી રામ। જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી। વકફના કાયદાની આડમાં લઈને પશ્ચિમ બંગાળમાં જિહાદી કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે, જેમાં ત્યાંની મમતા સરકાર દ્વારા પણ પૂરું સામર્થ્ય પૂરું પાડવામાં આવે છે, જેના વિરોધમાં આજે જુનાગઢ મહાનગર એમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં ત્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે। જો ત્યાં સરકાર ત્યાં હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું નહીં પાડે તો વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ સમગ્ર ભારતભરમાંથી ને ત્યાં હિન્દુઓને રક્ષા પૂરી પાડશે અને હિન્દુઓ પર અત્યાચાર જે થઈ રહ્યા છે એ એક પણ અત્યાચાર સહન નહીં કરે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।